દરેક વિદ્યાર્થી મિત્રોનું કવિતા યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે રિઝનિંગનો એક નવો ટોપિક કોડિંગ અને ડીકોડિંગ, બરાબર, આવનારી જેટલી પણ લેટેસ્ટ એક્ઝામ છે એમાં આપણો એક સબ્જેક્ટ છે કોડિંગ અને ડીકોડિંગનો પણ છે રિઝનિંગનો. તો આજે એના રિલેટેડ ક્લાસ જીપી આપણે કહીએ કે જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીના કોડિંગ અને ડીકોડિંગના કેવા ટાઈપના ક્વેશ્ચનો લેવલ હાઈથી લેવલ લો સુધીનું પૂછાય છે, બરાબર. તો કોડિંગ અને ડીકોડિંગના આ ક્વેશ્ચનો આવા ટાઈપના પૂછાયા છે અને હજી પણ પૂછાશે. તો આજે આપણે સ્પેશિયલ એના પર એક વિડીયો લઈને આવ્યા છે જેથી કરીને તમને ટ્રીક મેથડ ખબર પડે, કેવી રીતે સોલ્યુશન કરવામાં આવે છે એકદમ ઇઝી ટ્રીકમાં, બરાબર. આજે આપણે આ 3 ક્વેશ્ચનો સોલ્વ કરશું અને રિઝનિંગના જેવી આપણે અવારનવાર પાછલા વર્ષના પૂછાયેલા ક્વેશ્ચનો પણ સોલ્વ કરી રહ્યા છે, પ્લસ આપણે ટોપિક વાઇઝ પણ લઈને આવી રહ્યા છે. તો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોશું તો તમને વધારે ઇન્ફોર્મેશન કે માહિતીઓ ક્લિયર થતી જાય છે, બરાબર. કે પેપર સેટર કેવી રીતે પેપર કાઢતા હોય છે, કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે અને કેવા ટાઈપના પૂછાઈ શકે છે. આપણી પાસે સૌથી પ્રેક્ટિસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય તો એ છે પ્રેક્ટિસ માટેની છે તમારી ટ્રીક અને મેથડ. જેટલું તમે પ્રેક્ટિસ સોલ્યુશન કરશો એટલું તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે, બરાબર. તો હવે આજે આપણે ફરી એકવાર અહીં જોવાના છે કોડિંગ ડીકોડિંગનો ટોપિક. 3 ક્વેશ્ચનો જોઈશું આપણે. સૌથી પહેલાં ફર્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જો 1 2 3 ને બ્રાઇટ લિટલ બોય, 1 4 5 ને ટોલ બિગ બોય અને 6 3 7 ને બ્યુટીફુલ લિટલ ફ્લાવર ઓળખવામાં આવે તો બ્રાઇટનો કોડ કયો? આ તમે લાસ્ટ યરના પેપરો જોશો એમાં છે આવા ટાઈપના ક્વેશ્ચનો, બરાબર. તો આજે આપણે સ્પેશિયલ એના પર જ વિડીયો લઈને આવી ગયા છે, કોડિંગ ડીકોડિંગ પર જ, કે આવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા છે અને પૂછાશે, બરાબર. તો સૌથી પહેલાં આપણે જોઈશું અહીં શું કીધું આપણને ક્વેશ્ચનમાં કે 1 2 3 ને બ્રાઇટ લિટલ બોય અને 1 4 5 ને ટોલ બિગ બોય અને 6 3 7 ને બ્યુટીફુલ લિટલ ફ્લાવર ઓળખવામાં આવે છે. તો બ્રાઇટનો કોડ શું? સૌથી પહેલાં આપણે સમજવા માટે અહીં લખ્યું છે 1 2 3 બ્રાઇટ લિટલ બોય. 1 2 3 ને શું કીધું છે? બ્રાઇટ લિટલ બોય. 1 4 5 ને ટોલ બિગ બોય અને 6 3 7 ને બ્યુટીફુલ લિટલ ફ્લાવર, બરાબર. સૌથી પહેલાં અહીં આપણે લખી કાઢ્યું છે, બરાબર. હવે શું ધ્યાન આપવાનું છે એ જુઓ. સૌથી પહેલાં આપણે જોઈશું કે જે કોડ સેમ હોય અને જે વર્ડ સેમ હોય. તો અહીં જુઓ સૌથી પહેલાં કયા કયા વર્ડ છે જે સરખા છે, બરાબર. તો સૌથી પહેલાં જુઓ લિટલ અહીં પણ છે અને લિટલ અહીં પણ છે સરખું બંનેમાં, બરાબર. ફરી ધ્યાનથી જુઓ, લિટલ અહીં પણ છે અને લિટલ અહીં પણ છે. તો લિટલ અહીં પણ છે અને લિટલ અહીં પણ છે. તો આપણે શું કરશું? સૌથી પહેલાં તો જે લિટલનો છે, લિટલ અને બીજો કયો એક સંખ્યા છે, પહેલાં તો સૌથી પહેલાં મેચ જે સેમ સરખા હોય એને વર્ડને આપણે રાઉન્ડ કરી નાખ્યું છે. જો 1 અહીં પણ છે, 1 અહીં પણ છે, રાઉન્ડ કર્યું છે. 3 અહીં પણ છે અને 3 અહીં પણ છે, રાઈટ. ત્રીજું લિટલ અહીં પણ છે અને લિટલ અહીં પણ છે. ક્લિયર? હવે આપણને બીજું શું છે કે બોયનો છે, બરાબર. બોયવાળું અહીં પણ છે ને અહીં પણ છે, પણ આપણે થોડું એને પછી કરશું. સૌથી પહેલાં અહીં જોજો લિટલ. તો જુઓ લિટલ અહીં પણ છે અને લિટલ અહીં પણ છે, બોય અહીં પણ છે અને બોય અહીં પણ છે. તો અહીં આપણું શું થાય છે? સૌથી પહેલાં તો લિટલનો કોડ 3 કેવી રીતે મળે છે? અહીં પણ લિટલ મળી ગયો. આપણે મેં શું કીધું કે સરખું હોવું જોઈએ, સંખ્યા સરખી જોવાની છે આપણે, બરાબર. તો સંખ્યા સરખી કઈ છે? 3 પણ છે અને 3 પણ છે અહીં, અને 1 પણ છે, 1 પણ છે, લિટલ અહીં પણ છે અને લિટલ અહીં પણ છે. તો લિટલનો કોડ કઈ જાય છે? 3 પર જાય છે. જો 1 1 સેમ સરખું થઈ ગયું, 3 3 સેમ સરખું થઈ ગયું. બોયનું જુઓ, બોયનું શું આવે છે? અહીં પણ બોય છે અને અહીં પણ બોય છે બંનેમાં બોય. તો અહીં પણ 1 સરખું અને 1 સરખું. તો બોયનો કોડ શું મળ્યો છે? 1 1 છે, બરાબર. અને લિટલનો શું ગયો? 3 3. સરખી સંખ્યા પહેલાં કરી દેવાનું, પછી સરખા વર્ડવાળું લેવાનું છે આપણે, બરાબર. તો સરખી સંખ્યાવાળું 1 1 છે અને 3 3 છે અને અહીં લિટલ ને લિટલ છે. બ્રાઇટ તો આપણે શોધવાનો છે. ક્લિયર? કેમ કે પહેલામાં જુઓ, પહેલા વર્ડમાં જ આપણે બ્રાઇટ છે તો આપણે બ્રાઇટનો શોધવાનું છે. ફરી એકવાર ફર્સ્ટ લાઇનિંગ જુઓ, 1 2 3 બ્રાઇટ લિટલ બોય. આપણે શોધવાનું શેનું છે? બ્રાઇટનું શોધવાનું છે, રાઈટ. હવે બીજી વસ્તુ શું નોટ કરવાની? પ્રથમ ફર્સ્ટ સેન્ટેન્સમાં જુઓ 3 અહીં પણ છે, 3 એને પણ કાઢી દો. 1 અહીં છે, 1 અહીં પણ કાઢી દો. લિટલ અહીં છે તો આપણે લિટલ બી કાઢી દઈએ. તો શું કોડ રહી છે જોજો, લિટલ
નીકળી ગયું 3નો કોડ, બરાબર. અહીં પણ લિટલ છે એટલે 3નો કોડ સરખું કોડવાળું કાઢવાનું. તો લિટલ 3 અહીં છે તો અહીં પણ લિટલ 3 કોડ કાઢવાનો છે. હવે બોય, તો બોયનો સી નીકળ્યો આપણો 1 અહીં પણ છે અને આમાં પણ બોય છે ને એટલે 1 1 નીકળી ગયું. બાકી શું કયો? લિટલ પણ નીકળી ગયો, બોયનો પણ નીકળી ગયો, બ્રાઇટ રહ્યો. તો બ્રાઇટનો કોડ કયો બાકી રહ્યો? 2 બાકી રહ્યો. તો આવી ગયો આન્સર આપણો 2. ક્લિયર? અહીં સરખાવાળા કોડને પહેલાં કાઢવાનું હોય છે. અહીં સૌથી પહેલાં ફર્સ્ટ જોવાનો સેન્ટેન્સ કે આપણે શોધવાનું શું છે? બ્રાઇટનો કોડ શોધવાનો છે. તો હવે જોવાનું, લિટલ અહીં છે, લિટલ પણ અહીં છે, બરાબર. અને 1 અહીં છે તો આ પણ 1 કોડ છે, 3 છે, 3 છે. સરખા તમને પહેલાં મેં રાઉન્ડ કરી રાખ્યું છે. તો લિટલનો કોડ શું મળ્યો મને? 3 મળ્યો, કેમ કે અહીં પણ લિટલ છે તો સરખું હોવું જોઈએ ને. તો 3 અહીં સરખું છે એટલા માટે 3, કેમ કે લિટલ અહીં પણ છે અને લિટલ અહીં પણ છે. આનો પણ 3 કોડ મળ્યો છે અને આનો પણ 3 આવ્યો છે. પછી બોયનો, તો બોયનો જુઓ અહીં શું મળ્યો છે? બોય અહીં પણ છે 1 4 5માં 1 છે અને અહીં પણ 1 આવ્યું. તો જે સરખા કોડ હોય તેને જ લખવામાં આવે છે. તો બોયનું મને શું મળ્યો કોડ? 1 મળી ગયો, સરખા કોડવાળો. બાકી શું રહ્યું? બ્રાઇટ. તો 1 પણ નીકળી ગયું, 3 પણ નીકળી ગયું, તો બાકી તો 2 જ રહ્યો ને. મળી ગયો આન્સર આપણને. ક્લિયર? બરાબર. પહેલાં શું કરવાનું? ફર્સ્ટ સેન્ટેન્સને જોવાનું, જેને શોધવાનો છે તે. ત્યાર પછી સરખા સંખ્યા સેન્ટેન્સ પર જવાનું કે લિટલ અહીં પણ છે અને લિટલ અહીં પણ 3 છે. તો સરખું શું છે આ બંનેમાં? 3 3 સરખું છે, બરાબર. તો આનો કોડ શું? 3. પછી એમના પર જવાનું છે, બોય પર જઈશું આપણે, કેમ કે બ્રાઇટ તો શોધવાનું છે. તો બોય કયામાં છે? 1 2 3માં 1 પણ છે અને બીજામાં પણ 1 છે. સરખું કોડ કરો. આવી ગયું. બીજામાં શું રહ્યું? બ્રાઇટ. તો 1 પણ નીકળી ગયો, 3 પણ નીકળી ગયો, તો બાકી તો 2 જ રહ્યો ને. આવી ગયો આન્સર આપણો, બરાબર. હવે આપણે જઈશું બીજા ક્વેશ્ચન પર. સેમ એવી રીતે, જો સ્ટડી વેરી હાર્ડને 7 8 6 અને હાર્ડ વર્ક પેજને 9 5 8 તથા સ્ટડી એન્ડ વર્કને 6 4 5 લખવામાં આવે તો વેરીનો કોડ શોધો. અહીં પણ એવું જ છે. સૌથી પહેલાં લખીએ સ્ટડી વેરી હાર્ડ, એને શું? 7 8 6. હાર્ડ વર્ક પે 9 5 8. સ્ટડી એન્ડ વર્ક 6 4 5. આપણે શોધવાનો શેનો છે કોડ? વેરીનો કોડ શોધવાનો છે. શેનો શોધવાનો છે? વેરીનો શોધવાનો છે. સૌથી પહેલાં હવે આપણે સ્ટાર્ટ કરશું. સ્ટડી અહીં પણ છે, સ્ટડી અહીં પણ છે બંનેમાં સ્ટડી. તો આમાં સરખી સંખ્યા જુઓ, 6 6. સ્ટડીનો કોડ મળી ગયો 6. ક્લિયર? હવે હાર્ડ અહીં પણ છે અને હાર્ડ અહીં પણ છે. તો હાર્ડનો કોડ સેમ હોવો જોઈએ. 8 8 મળી ગયો. તો બાકી શું રહ્યું? વેરી. 8 પણ નીકળી ગયો, 6 પણ નીકળી ગયો, તો બાકી તો 7 આવી ગયો તાત્કાલિક આન્સર આપણો. છે આમાં કંઈ હાર્ડ? કશું નથી. ફક્ત શું તમારે ધ્યાન રાખવાનું છે? ફરી એકવાર જુઓ. સ્ટડી વેરી હાર્ડને 7 8 6, હાર્ડ વર્ક પેજને 9 5 8 અને સ્ટડી એન્ડ વર્કને 6 4 5. તો સૌથી પહેલાં શું કરવાનું? આપણે સેમ વર્ડને પકડો. સ્ટડી અહીં છે, સ્ટડી ત્રીજા લાઇનમાં પણ છે, બરાબર. કોડ સેમ જ હોવો જોઈએ. તો જુઓ 7 8 6 અને આમાં સ્ટડી છે, તો આ 7 8 6 અને 6 4 5માં સેમ શું છે? 6 6 મળ્યો, તો સ્ટડીનો કોડ 6. હવે હાર્ડ અહીં પણ છે અને હાર્ડ બીજા લાઇનમાં પણ છે. તો 8 પણ અહીં સેમ છે, સરખા કોડ. તો 8 મળી ગયો હાર્ડનો. તો બાકી શું રહ્યું? 8 પણ નીકળી ગયો, 6 પણ. તો વેરીનો કોડ શું રહ્યો? 7. મળી ગયો આન્સર આપણને. અહીં કોડ સેમ હોવા જ પહેલાં આપણે વર્ડને પકડવાનું અને કોડ સેમ આવવું જોઈએ, બરાબર. તો જે બાકી રહે તે આપણો આન્સર. ક્લિયર? હવે આપણે ત્રીજા ક્વેશ્ચન પર જઈશું. બેન્કિંગને LMJ ROMP વડે લખવામાં આવે તો કિંગને કઈ રીતે લખવામાં આવશે? એકદમ ઇઝી. આમાં કન્ફ્યુઝ થવાનું જ નથી. આપણે ડાયરેક્ટલી શું કહી દીધું? અહીં કિંગનું પૂછી લીધું, બરાબર. શેનું પૂછી લીધું? કિંગનું. તો અહીં કિંગની સામે શું આવે છે? ROMP. તો બસ આવી ગયો આન્સર, બરાબર. ROMP આન્સર મળી ગયો. એવી રીતે થોડું પૂછાય છે કોડિંગ અને ડીકોડિંગના ક્વેશ્ચનો. અહીં આપણે 3 ક્વેશ્ચન જોઈ પણ લીધા. આવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાયા છે અને પૂછાશે. જીપીએસસી લઈને ક્લાસ 3 સુધીના એક્ઝામમાં કોડિંગ ડીકોડિંગના આવા ક્વેશ્ચનો આવે છે, બરાબર. ખાલી લેવલ થોડું ઘણું આગળ પાછળ પણ જો ટ્રીક તમને ખબર હોય છે તો તમે એને સોલ્યુશન કરી શકો છો. અહીં આપણે 3 ક્વેશ્ચનને એકદમ ઇઝી ટ્રીકમાં જોયું છે. આ બધું મેં લખીને સમજાવ્યું છે. બાકી એકદમ ફટાફટ આપણે એને જે મેં તમને કીધું કે સેમ વર્ડ પકડવાના અને સેમ કોડ પકડવાનું. જે બાકી રહે, જે શોધવાનું કીધું, જે બાકી રહે એની સામેનો કોડે આન્સર. ફરી એકવાર આપણે જોઈશું તો જ્યાં તમને કન્ફ્યુઝન હશે એ પણ ક્લિયર થઈ જશે, બરાબર. સ્ટાર્ટિંગથી એન્ડ સુધી વિડીયો જોજો જેથી કન્ફ્યુઝન ના રહે. સૌથી પહેલાં અહીં જુઓ. ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું થયું હતું કે 1 2 3 ને બ્રાઇટ લિટલ બોય, 1 4 5 ને ટોલ બિગ બોય
અને 637ને બ્યુટીફુલ લિટલ ફ્લાવર તરીકે ઓળખવામાં આવે. તો બ્રાઇટનો કોડ કીધો. હવે પહેલાં જુઓ, ફર્સ્ટ સેન્ટેન્સમાં બ્રાઇટનો આપણને શોધવા કહી દીધું, બરાબર. તો હવે મેં શું કીધું કે સૌથી પહેલાં સેમ વર્ડને પકડવાનું. તો બ્રાઇટ તો શોધવાનું છે, તો લિટલ અહીં પણ છે, લિટલ અહીં પણ છે. તો ફર્સ્ટમાં 1 અહીં પણ છે અરે હા લિટલ વાળું. તો 3 અહીં પણ છે, 3 સેમ કોડ પર જવાનું છે, યાદ રાખજો. તો 3 અહીં છે અને 3 અહીં છે. તો લિટલનો કોડ મળ્યો, શું મળ્યો? 3. હવે લિટલનો નીકળી ગયો. બોય અહીં પણ છે અને બોય અહીં પણ છે. તો બંનેમાં કોડ કયો સરખો મળ્યો? 1 1. તો બોયનો કોડ 1 મળી ગયો. તો બ્રાઇટ લિટલ બોયમાં બ્રાઇટ પણ આપણું લિટલ પણ મળી ગયું કોડ, બોયનો પણ મળી ગયો. તો શું બાકી રહ્યો? બ્રાઇટનો 1 નીકળી ગયું, 3 નીકળી ગયું, 2 રહ્યા. તો બ્રાઇટનો કોડ શું મળ્યો? 2. આન્સર. બરાબર. સૌથી પહેલાં આપણે શું કર્યું? આપણે ફર્સ્ટ શોધવાનું હતું બ્રાઇટનું, બરાબર. લિટલ અહીં પણ છે, લિટલ ત્રીજા સેન્ટેન્સમાં પણ છે. તો સરખા કોડ પકડવાના છે આપણે. અને બીજું કયો છે? આપણે બોયવાળો છે, બરાબર. બોય અહીં પણ છે અને બોય અહીં પણ છે. તો બંનેમાં કોડ કયો સરખો મળ્યો? 1 1 મળી ગયો. તો લિટલનો કોડ શું મળ્યો? 3. બોયનો 1. તો બ્રાઇટનો બાકી રહ્યો 2. આન્સર. બીજા ક્વેશ્ચનમાં શું હતું? સ્ટડી વેરી હાર્ડને 786, હાર્ડ વર્ક પેજને 958 અને સ્ટડી એન્ડ વર્કને 645 લખવામાં આવે. તો વેરીનો કોડ શોધો. અહીં પણ આપણે એ જ કરવાનું હતું. સ્ટડી વેરી હાર્ડ, કોડ શેનો શોધવાનો છે? વેરીનો. હાર્ડ વર્ક પેજનો આપી દીધો, સ્ટડી એન્ડ વર્કનો પણ આપી દીધો. સેમ કોડને પકડો સૌથી પહેલાં. ચલો, સ્ટડી અહીં પણ છે, સ્ટડી અહીં પણ છે. સેમ કોડ 6 6 આવી ગયું સ્ટડીનો. ત્યાર પછી વેરીનો તો શોધવાનો છે. હાર્ડ અહીં છે અને હાર્ડ સેકન્ડમાં પણ છે. સેમ કોડ કયો આવ્યો? બંનેમાં સેમ શું છે? 8 8 છે. તો 8 મળી ગયો. બાકી શું રહ્યું? વેરી. તો જે બાકી રહે 7. કોડ આવી ગયો. આન્સર. બરાબર. ખાલી મેં આપણે શું કરવાનું? વર્ડને પકડવાનું, સેમ વર્ડ, અને એની સામે જે સંખ્યા હોય છે, નંબર, એ સરખા હોય, એનો કોડ કહેવાય. જેમ કે અહીં પણ સ્ટડી હતું ને અહીં પણ સ્ટડી હતું. તો 6 અહીં પણ છે અને 6 બંનેમાં સરખું થવું જોઈએ. તો સ્ટડીનો 6 મળ્યો. હાર્ડ અહીં પણ છે અને હાર્ડ અહીં પણ છે. તો બંનેમાં સરખી કઈ સંખ્યા છે? જુઓ, 8 8 છે સરખી, એની સિવાય કોઈ સંખ્યા નથી. તો બાકી શું રહ્યું? વેરી. તો વેરીનો 7 જ બાકી રહ્યો ને. આન્સર આપણો. ત્રીજા ક્વેશ્ચનમાં શું હતું? બેન્કિંગને આપણે LMJROMP લખી દીધું અને શું કીધું કે કિંગને કઈ રીતે લખવાનું? તો કિંગની સામે લાસ્ટમાં જે આન્સર આવ્યો ROMP એનો આન્સર. અહીં આપણા 3 ક્વેશ્ચન કોડિંગ અને ડીકોડિંગના સોલ્યુશન જોઈ લીધું આપણે રિવિઝન પણ, બરાબર. આવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય જ્યારે, તો તમારે આ તો મેં સમજૂતી ખાતર આખું પોઈન્ટ ટુ પોઈન્ટ એક વસ્તુ લખી છે, પણ હંમેશા ઇન શોર્ટમાં બસ એટલું યાદ રાખો, સેમ વર્ડને પકડો અને એની સામે કોડ સેમ હોય તે એનો કોડ કહેવામાં આવે છે. જેમ કે અહીં સ્ટડી, તો સ્ટડીમાં સરખો શું હતું? 6 6 લખી દીધું. હાર્ડ, તો બંનેમાં સરખો કોડ શું હતો? 8. બાકી શું રહ્યો? ખાલી 8 બી નીકળી ગયો, 6 પણ. તો 7 વેરીનો કોડ મળી ગયો. અહીં પણ એવું જ હતું. બ્રાઇટ લિટલ સ્ટારમાં આપણને કોડ શેનો શોધવાનો કીધો હતો? બ્રાઇટનો. લિટલ અહીં પણ છે, લિટલ અહીં પણ છે. બંનેમાં સરખું કયું છે? 3 3 છે. બોય અહીં પણ છે, બોય અહીં પણ છે. 1 1 નીકળી ગયો. તો બાકી શું રહ્યો? 2. તો એનો કોડ કહેવામાં આવે છે, બરાબર. તો અહીં આપણે 3 ક્વેશ્ચનનું સોલ્યુશન પણ જોઈ લીધું. તમે આના સ્ક્રીનશોટ લઈ શકો છો. અધરવાઇઝ વિડીયોને 2 થી 3 વખત ડાઉનલોડ કરીને જોશો તો વધારે તમને ક્લિયર પણ થશે અને જેટલું તમે જાતે પણ પ્રેક્ટિસ કરશો ને વધારે સમજ પડશે. ફક્ત ઇન શોર્ટમાં આટલું યાદ રાખવાનું છે કે સેમ વર્ડને પકડો અને સેમ કોડને પકડો. સંખ્યા સેમ હોવી જોઈએ, એ એનો કોડ કહેવામાં આવે છે, બરાબર. જે મેં તમને ઘડે કીધું, લિટલ 3 3 બંનેમાં સરખું છે. બોય તો 1 1 મળ્યો. બ્રાઇટ બાકી રહ્યો, તો જે બાકી રહે એનો આન્સર. આને કહેવાય કોડિંગ ડીકોડિંગનો આન્સર. ક્લિયર? તમે ડાઉનલોડ કરીને જાતે પણ પ્રેક્ટિસ કરજો. રિવિઝન માટે કેટલા સ્ટુડન્ટ રાખતા જ હોય છે, તો જેટલું તમે પ્રેક્ટિસ કરશો એટલું વધારે તમને યાદ પણ રહેશે અને ટ્રીક પણ માઇન્ડમાં રહી જશે, બરાબર. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો, સબસ્ક્રાઈબ ખાસ કરવાનું ભૂલતા નહીં. કેમ કે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન રાખશો તો જેટલા પણ મારા ડેલી રેકોર્ડેડ લેક્ચર અપડેટ થાય છે એની ઇન્ફોર્મેશન તમને ડેલી મળતી રહે અને જેટલી પણ લેટેસ્ટ એક્ઝામની ઇન્ફોર્મેશન અપડેટ કરવામાં આવે છે એ પણ તમને ડેલી મળતી રહે. એના માટે સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન રાખજો, બરાબર. મારા ડેલી રેકોર્ડેડ લેક્ચર આવનારી જેટલી પણ લેટેસ્ટ એક્ઝામ છે તેમાં રિઝનિંગનો આપણો સિલેબસ છે, બરાબર. અને હું એવા જ ટોપિક પર વિડીયો લાવીને રહી છું કે જે દરેક એક્ઝામમાં તમને હેલ્પફુલ થશે.
બરાબર. મારે દરેક વિડીયો તમને 2 થી 3 માર્ક્સ કવર કરવા માટે અને જે ટાઈપના ક્વેશ્ચનો કમ્પલસરી હોય છે હું એવા જ વિડીયો લઈને આવીશ. બરાબર. તો મારા દરેક વિડીયો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. ગુજરાતી, ઇંગ્લિશ, ગ્રામર, ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે શોર્ટ ટ્રીક છે, રીઝનિંગ, ક્વોન્ટિટી, એપ્ટિટ્યૂડ, મેથના પણ શોર્ટ ટ્રીક અને જે ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે અને જે પાછલા વર્ષોના ક્વેશ્ચન સોલ્યુશન છે એના પર મેં સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે. તો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોશો તો નાની નાની વસ્તુ શીખવા મળશે તમને. બરાબર. ક્યાંક પેપર સેટર કન્ફ્યુઝ કરે છે, ક્યાં આપણે ફેસ કરવાનો છે પ્રોબ્લેમને, કેવી રીતે માઇન્ડ સ્માર્ટલી પ્રિપરેશન કરવાની હોય છે. બરાબર. બધી વસ્તુ હું પોઈન્ટને હાઇલાઇટ કરું છું મારા વિડીયોમાં. તો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો. અહીં આપણે 3 ક્વેશ્ચન બીજા પણ કોડિંગ ડીકોડિંગના હું લઈને આવીશ, જેથી કરીને જે ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે અને પૂછાશે હું એવા જ વિડીયો લઈને આવીશ. બરાબર. તો અહીં આપણે હવે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. કવિતા યુનિક એકેડમી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે, જેમાં તમને કોઈ પણ ક્વેરી ક્વેશ્ચન હોય એક્ઝામના રિલેટેડ તો મને પૂછી શકો છો અને તમને સોલ્યુશન પણ મળશે જ. બરાબર. કેટલાક સ્ટુડન્ટોની ડિમાન્ડ હતી એ પ્રમાણે મને કીધું હતું કે મેમ તમે એસએમસીના બરાબર એક્ઝામના રિલેટેડ એક્ટનું 9049 વાળો જીપીએમસી વાળો વિડીયો, તો આપણે એના પર પણ લઈને આવ્યા. સ્ટુડન્ટનો પણ ડિમાન્ડ હોય છે મેમ આ ટૉપિક પર લઈને આવો, તો હું એ ટૉપિક પણ લઈને આવી જ રહી છું વિડીયો. બરાબર. તો આપણે એક સિલેબસના એકોર્ડિંગ, અને સિલેબસનું બહારનું એવું નથી કે ફક્ત એક એક્ઝામનું જ લઈને આવીશું. મારા દરેક વિડીયો તમને દરેક એક્ઝામમાં યુઝફુલ થશે, કેમ કે હું એવા જ ટૉપિક પર વિડીયો બનાવી રહી છું જે દરેકમાં તમને યુઝફુલ રહેશે. બરાબર. તો મારા દરેક વિડીયોને જોજો. આવનારી એક્ઝામને ક્રેક કરવા માટે તમને માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે અને બહુ હેલ્પફુલ પણ થશે. તમને એક નાની વસ્તુઓ, શોર્ટ ટ્રીક, શોર્ટ મેથડ, ઓથેન્ટિક બુકના નિયમો, ગ્રામર બધું ખબર પડશે તમને. બરાબર. તો અહીં હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છીએ. નેક્સ્ટ વિડીયોમાં બીજા બધા ટોપિકો સાથે પણ આપણે લઈને આવશું. બરાબર. હવે બીજી એક વસ્તુ કે હું મોસ્ટલી શું કરું છું કે અમુક હોય છે સર ટીચરો કે પછી યુટ્યુબ પર વિડીયો બનાવતા હોય છે કે આખું ક્વેશ્ચન લખે છે અને પછી સમજાવવા બેસે છે, પણ મારું એવું મિનિંગ છે કે જો હું આખું વસ્તુ એક એક પોઈન્ટને સમજાવી દેતી હું તો વિડીયોને 1 કલાક ખેંચવાનો મિનિંગ કોઈ મને નથી લાગતો. કે જેટલો ટાઈમ બચી જાય તો તમે એને બીજામાં પ્રિપરેશન કરી શકો, કેમ કે ટાઈમ બહુ ઓછો છે. એટલા જ માટે હું સ્પેશિયલ એક પોઈન્ટને અહીં જો લખીને આખે પોઈન્ટ હાઇલાઇટ કરું છું કે જો સ્ટુડન્ટ જાતે પણ વિડીયો જોવે ને તો એમને સમજ પડે. બરાબર. એક વસ્તુને પણ પોઈન્ટને હું સમજાવું પણ છું અને એક પોઈન્ટ ક્યાંથી આવ્યું, કેવી રીતે આખું ડીપમાં લખ્યું પણ છે મેં. બરાબર. તો તમે જોતા રહેજો વિડીયો સ્ટાર્ટિંગથી એન્ડ સુધી. એક્ઝામ ક્રેક કરવા માટે આ ટ્રીકો તમને બહુ હેલ્પફુલ પણ થશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બીજા બધા ટોપિકો સાથે આવશું. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છીએ.